जय श्री कृष्ण। राधे राधे। मित्रों, छठा अध्यायना 27 श्लोकमां भगवाने बात करी के तम योगिनम ब्रह्मभूतम योगिनम उत्तमम सुखम उपेति। आ ब्रह्मरूप बनेलो योगी छे, उत्तमम सुखम उपेति, उत्तम सुख ने प्राप्त करे छे। पण ब्रह्मरूप थई केवी रीते शके? भगवाने ए बात करी के उत्तमम सुखम प्राप्नो उपेति, उत्तम सुख ने प्राप्त करे। कोण प्राप्त करे? तो के योगिनम, तो के दरेक योगी, तो के नहीं, ब्रह्मभूतम योगिनम, जे ब्रह्मरूप थयेलो योगी छे ते। तो ब्रह्मरूप थवाय केना माटे, केवी रीते थाय? त्यां त्रण बाबतो भगवाने बात करी। एक पहली बाबत कीधी अकल्मषम, निष्पाप होवो जोईए। बीजू बात करी रजस, प्रशांतम रजस, અને ત્રીજી વાત કરી પ્રશાંત મનસ, એનો રજોગુણ શાંત થઈ ગયો હોય, જેમનું મન શાંત થઈ ગયું હોય, પ્રશાંત થઈ ગયું હોય, અને જે નિષ્પાપ હોય એવો જે યોગી છે, બ્રહ્મરૂપ યોગી છે, તે ઉત્તમ સુખને પ્રાપ્ત કરે. હવે ભગવાને અહીં જે 28મા શ્લોકમાં વાત કરી અને ત્યાં 15મા શ્લોકમાં જે વાત કરી હતી, બંનેની શરૂઆત એક સરખી શ્લોકની. ભગવાને 15મા શ્લોકમાં એવું કીધું હતું, યુજ્જન એવ સદાત્મનમ. અહીં સેમ ટુ સેમ એ જ શબ્દો, કોઈ જાતનો ફેર નહીં. યુજ્જન 15મા શ્લોકમાં એવું કીધું હતું, યુજ્જન એવમ સદાત્માનમ યોગી. પછી એક શબ્દ વાપર્યો તો નિયત માનસ. નિયત માનસ. અહીંયા ભગવાને પહેલા લીટીમાં કીધું યુજ્જન એવ સદાત્માનમ યોગી વિગત કલ્મશ. ત્યાં નિયત માનસ, વશમાં રાખેલા મનવાળો, અને અહીંયા છે વિગત કલ્મશ. અને બહુ સરસ વાત કરી. બીજી પંક્તિમાં અહીંયા ભગવાને 28મા શ્લોકમાં એવું કીધું, સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમ અશ્નુતે. અને ત્યાં ભગવાને એવી વાત કરી હતી 15મા શ્લોકમાં, શાંતિમ નિર્વાણમ પરમામ મત સંસ્થામ અધિગચ્છતિ. મત સંસ્થા, મારી અંદર સ્થિત રહેલી પરમ નિર્વાણ શાંતિને પ્રાપ્ત કરે છે. 15મા શ્લોકમાં એવું કીધું. અને અહીં ભગવાને 28મા શ્લોકમાં સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમ અશ્નુતે, એનો એવા સુખનો અનુભવ કરે છે. બ્રહ્મ સંસ્પર્શમ એટલે બ્રહ્મ પ્રાપ્તિ રૂપ અત્યંતમ સુખમ, અનંત સુખનો. આ શ્લોકનો અર્થ એવો થાય કે આ પ્રમાણે પોતે પોતાને નિરંતર, સદા એટલે નિરંતર, પરમાત્મામાં શું કરવાનું છે? જોડતો રહીને. યુજ્જન એવ, જોડતો રહીને. પછી શું? તો કે અકલ્મષ, અકલ્મષ યોગી, નિષ્પાપ યોગી, સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ, સુખપૂર્વક બ્રહ્મ પ્રાપ્તિ રૂપ અનંત સુખનો અનુભવ કરે છે. જો અનુભવ કરે છે એવું ભગવાન કહે છે, બ્રહ્મ પ્રાપ્તિ રૂપ અનંત સુખનો અનુભવ કરે છે. તમારે કોઈ વસ્તુનો અનુભવ કરવો અને તમે કોઈ વસ્તુને પ્રાપ્ત કરવી, એ ઘણો બધો ફેર છે. એ ઘણું બધું ફેર છે. યુજ્જન એવ સદાત્મનમ, આ પ્રમાણે પોતે પોતાને નિરંતર પરમાત્મામાં જોડતો રહીને નિષ્પાપ યોગી સુખપૂર્વક બ્રહ્મ પ્રાપ્તિ રૂપ અનંત સુખનો અનુભવ કરે છે. હવે જો આત્મનમ એનમ યુજ્જન એનમ સદા આત્મનમ, એનમ એટલે આ પ્રમાણે, આત્મનમ એટલે પોતે પોતાને, સદા એટલે નિરંતર. નિરંતર ક્યાં? તો કે પરમાત્મામાં. યુજ્જન એટલે જોડતો રહીને. આ પ્રમાણે પોતે પોતાને નિરંતર પરમાત્મામાં જોડતો રહીને. પછી શું? તો કે અકલ્મષ યોગી, નિષ્પાપ યોગી, જેનામાં કોઈ પણ પ્રકારનો પાપ નથી તેવો યોગી. અને પાપ વગરનો ક્યારે થઈ શકે? પૂર્વ શ્લોકમાં આપણે વાત કરી, રજોગુણ જેના શાંત થઈ ગયા હોય, તમોગુણ જેના શાંત થઈ ગયા હોય, તો જ નિષ્પાપ થઈ શકે.
હમણાં જ આપણે આગળ જોયું પહેલા શ્લોકની અંદર. એટલે અહીંયા શું કે છે, એવો નિષ્પાપ યોગી, અકલ્મશ યોગી, નિષ્પાપ યોગી સુખેન સુખપૂર્વક બ્રહ્મ સંસ્પર્શમ, બ્રહ્મ પ્રાપ્તિ રૂપ અત્યંતમ અનંત સુખમ, સુખને અશ્નુતે એટલે અનુભવ કરે છે. હવે ધ્યાન યોગી છે ને એ પોતાની સ્થિતિ માટે શું કરે છે કે અવારનવાર મનને જોડવાનો અભ્યાસ કરવો પડે છે. ધ્યાન યોગીએ પોતાની સ્થિતિ, ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરવા માટે મનને વારંવાર છે એ પોતાની સાથે જોડવાનો એને પ્રયત્ન કરવામાં આવે છે, એમનો એને અભ્યાસ કરવો પડે છે. દર વખતે મનને વિષયોમાંથી, ઇન્દ્રિયોના વિષયોમાંથી બહાર કાઢવાનું, મનને વશમાં કરવાનું, પોતાની અંદર સ્થિર કરવાનું, આવો સતત અભ્યાસ કરે છે. અને અહીં છે ને, અહીં નિર્ગુણ અવસ્થામાં અભ્યાસ છે જ નહીં, અહીં અનઅભ્યાસ છે. ત્યાં મનને સ્થિર કરવા માટે અથવા તો સંસારમાંથી કાઢી અને પોતાની સ્થિતિમાં રાખવા માટે ત્યાં મનનો અભ્યાસ કરવામાં આવે છે. અહીં અનઅભ્યાસ છે ને એ જ પાછો અભ્યાસ છે, અનઅભ્યાસ જ અભ્યાસ છે. અહીં પોતાના સ્વરૂપમાં પોતાની જાતને દ્રઢ બનાવવામાં આવે છે, દ્રઢ રાખવી પડે છે. પોતાના સ્વરૂપમાં પોતાની જાતને દ્રઢ રાખવી પડે છે. એનાથી થાય છે શું? તો કે એનાથી એ થાય છે કે સંસારની અંદર જે અહમતા છે, જે મમતા છે ને એમના વગરનો થઈ જાય છે. અહમતા અને મમતા વગરનો જો કોઈ માણસ થઈ જાય તો જે અહમતા છે ને મમતા છે ને જળ સાથે જોડાયેલું છે. આ જળનો જો એ ત્યાગ કરી દે ને, જળ એટલે પ્રકૃતિનો સંપૂર્ણપણે સંસાર, પ્રકૃતિ, અહમતા, જડતાનો જે ત્યાગ કરી દે ને તો એ કેવો થઈ જશે? અકલ્મશ યોગી, નિષ્પાપ યોગી બની જશે. એનું નામ નિષ્પાપ છે, અકલ્મશ છે. યુજ્જન એવ સદા આત્મનમ. આ પ્રમાણે પોતે પોતાને નિરંતર પરમાત્મામાં જોડતો રહીને નિષ્પાપ યોગી થઈ જશે. હવે એ નિષ્પાપ યોગી થયો છે કેમ કે શું કામ નિષ્પાપ થયો છે? તો કે સંસાર સાથેની જે અહમતા છે, જે મમતા વાળો છે સંબંધ, એ જ સંબંધ છે ને એ પાપ છે. સંસાર સાથેની અહમતા, હુંપણું, અહંકાર, અહમતા અને જે મમતા વાળું છે ને એ સંબંધ બધા પાપ છે, એમને છોડી દીધા છે. હવે 15મા શ્લોકમાં યુજ્જન એવમ શબ્દ આપ્યો. યુજ્જન એવમ સદા આત્મનમ યોગી નિયત માનસઃ એવો શબ્દ 15મા શ્લોકમાં હતો. એ જ પ્રમાણેની શરૂઆત અહીંયા છે યુજ્જનમેવ. હવે ત્યાં 15મા શ્લોકમાં સગુણના ધ્યાન માટે, સગુણ સાકાર અવસ્થામાં જે ઈશ્વર છે એમના ધ્યાન માટે યુજ્જન એવો શબ્દ વપરાણો હતો. અને અહીંયા કોના માટે છે? તો નિર્ગુણ નિરાકાર માટે છે. ત્યાં સગુણ સાકાર માટે યુજ્જન એવો શબ્દ, અહીં નિર્ગુણ નિરાકાર માટે. ત્યાં સાકારની અંદર સ્થિત, અહીં નિર્ગુણની અંદર સ્થિત કરવાની વાત છે, એટલા માટે અહીંયા ફેર છે. નિર્ગુણ ધ્યાન માટે અહીં શબ્દ વપરાણો છે. બીજું, ત્યાં શબ્દ કયો હતો? છેલ્લો પહેલી લીટીનો શબ્દ હતો નિયત માનસ, વશમાં કરેલા મનવાળો. અહીં કયો શબ્દ છે? અહીં છે વિગત કલ્મશ, નિષ્પાપ, પાપ રહિત છે. અહીં શબ્દ છે કેવો છે? પાપ રહિત. શું કામ પાપ રહિત છે? કેમ કે એમણે સંસાર સાથેની જે જડતા, અહમતા અને મમતા છે એમનો તેને ત્યાગ કરી દીધો છે. એ રજોગુણ રહિત છે. એ જ પ્રમાણે પ્રશાંત મનુષ્ય છે અને નિષ્પાપ છે. એટલા માટે અહીં ભગવાને શબ્દ વાપર્યો વિગત કલ્મશ. એ પાપ રહિત છે, પાપ વગરનો છે. અને ત્યાં પહેલી જગ્યાએ હતો એ નિયત માનસ, મનને પરાણે વશમાં રાખ્યું હતું. બીજું, ત્યાં પરમાત્મામાં તલ્લીન થવાને કારણે સંસારથી છૂટા મનને વશમાં કરીને નિયત માનસ એવો શબ્દ હતો. મનને વશમાં કરીને યોગીએ શું કરવાનું હતું? યુજ્જન એવમ સદા આત્મનમ, પોતાને નિરંતર પરમાત્મામાં ભેળવી દેવાનો હતો, જોડી દેવાનો હતો. જો એવું થાય ને તો શું થશે? તો કે મત સંસ્થામ શાંતિમ અધિગચ્છતિ. અને એ પાછી શાંતિ કેવી? કે નિર્વાણ પરમામ
પરમ નિર્વાણ શાંતિને મારી અંદર રહેલી છે એમને પ્રાપ્ત કરે. ત્યાં પહેલા મનને સ્થિર કરવાનું હતું. મનને સ્થિર કર્યા પછી સગુણ સાકાર પરમાત્મા છે ને એમની સાથે જોડવાનું હતું. અને અહીંયા શું કરવાનું છે, અને એ જોડ્યા પછી સંસારથી છૂટા થવાતું હતું. અહીં શું કરવાનું છે, અહીં કલ્મશથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે. અહીં જેવો નિષ્પાપ થાય છે ને એ જ સાથે શું થાય છે, રજગુણ, તમોગુણ અને સત્વગુણ એ બધાથી તેમનો સંબંધ છૂટી જાય. હવે ત્રણેય ગુણોનો સંબંધ છૂટી ગયો એનો મતલબ પ્રકૃતિનો સંબંધ છૂટી ગયો. પ્રકૃતિ એ જળ પદાર્થ છે અને જળમાંથી બનેલા બાકીના 24 તત્વો મન, બુદ્ધિ, અહંકાર, ઇન્દ્રિયો, આખો સંસાર એમનાથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે. બીજું, ત્યાં પરમાત્મામાં જોડાવાથી સંસાર છૂટી ગયો છે. અને અહીં શું થાય છે તો કે અહીં સંસારને છોડીને પરમાત્મામાં જોડે છે. ત્યાં મન શું કરતું હતું, પરમાત્મામાં જોડાતું હતું. અને પછી શું થતું હતું, એમને સંસાર સાથેના સંબંધ છૂટતા હતા. અહીંયા પેલા સંસાર સાથેના પેલા તમોગુણ રહિત થાય છે, પછી રજોગુણ રહિત થાય છે, અને એવી રીતે સમાજ સાથે, સંસાર સાથેના સંબંધ છૂટે છે. અને પછી પરમાત્માની અંદર એ શું બને છે, બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમ અશ્નુતે. એ પછી બ્રહ્મ પ્રાપ્તિ રૂપ અનંત સુખને પ્રાપ્ત કરે છે, પરમાત્મા સાથે સ્થિત થાય છે. એટલે ભગવાને બીજી લીટીમાં શબ્દ વાપર્યો સુખેન. હવે જો અહીંયા સુખપૂર્વક શબ્દ વાપર્યો છે. ભગવાને 15મા શ્લોકમાં એવું નથી કીધું, ત્યાં શાંતિમ નિર્વાણમ પરમામ અધિગચ્છતિ એવો શબ્દ વાપર્યો. અહીં ભગવાને કીધું સુખપૂર્વક. હવે એમને કોઈ દુઃખ છે જ નહીં. બ્રહ્મ પ્રાપ્તિરૂપ અનંત સુખ પ્રાપ્ત કરવામાં હવે એ સુખેથી થઈ શકશે. શું કામ સુખેથી થઈ શકશે? કેમ કે એ વિગત કલ્મશ થઈ ગયો છે. એમને જે દુઃખ પડવાના હતા એ ક્યાં પડવાના હતા? નિષ્પાપ થવામાં પડવાના હતા. કેમ કે એમાં એને રજોગુણ, તમોગુણ, સત્વગુણ એ બધાનો ત્યાગ કરવો પડે એમ હતો. એટલે દુઃખ બધું એને ત્યાં ભોગવી લીધું. હવે તો એ સુખેથી બ્રહ્મ પ્રાપ્તિ રૂપ અનંત સુખ મેળવવાનો છે. બ્રહ્મ પ્રાપ્તિ થઈ એ જે એનાથી મોટું તો કોઈ સુખ છે જ નહીં. એટલે સુખેન શબ્દ ભગવાને વાપર્યો. અને બીજું શબ્દ વાપર્યો છે બ્રહ્મ. બીજું જો સુખેન શબ્દ વાપર્યો છે અને નિષ્પાપ થવા માટે જે દુઃખ હતા એને ભોગવી લીધા છે. બ્રહ્મ પ્રાપ્તિ રૂપ અનંત સુખ છે. જે બ્રહ્મ પ્રાપ્તિ થઈને એ જ અનંત સુખ છે. એનાથી બીજું કોઈ સુખ નહીં. બ્રહ્મ પ્રાપ્તિ થયા પછી કોઈ સુખ નથી. ત્યાં 15મા શ્લોકમાં ભગવાને જો સગુણ સાકારમાં એવું કીધું હતું, મત સંસ્થમ, મારી અંદર રહેલ, મત સંસ્થમ પરમામ શાંતિમ અધિગચ્છતિ. નિર્વાણ પરમામ શાંતિ એ મારી અંદર રહેલી છે, એમને તું પ્રાપ્ત કરીશ. જો મને પ્રાપ્ત કરીશ એમ નહીં. એ મત સંસ્થામ પરમામ નિર્વાણ શાંતિમ અધિગચ્છતિ. અહીંયા ભગવાન શું કહે છે? સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમ અશ્નુતે. તો બ્રહ્મ પ્રાપ્તિ રૂપ, જો બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગઈ, અને બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગઈ તો શું થશે? તો કે અત્યંતમ સુખમ અશ્નુતે. તને એ અત્યંત અનંત સુખનો અનુભવ થશે. યાર, અનંત સુખનો તને અનુભવ થશે. તું અનુભવ કરતો હશે. મિત્રો, તમે ખાઈને ધરાવો એના કરતા ધરાવવાનો અનુભવ છે ને એ બહુ જુદી વાત છે. તમે ખાઈ કોઈ વસ્તુ ખાવ અને તમે ધરાવો અને એમનેમ તમે ધરાવજો, એ બહુ જુદી. એમાં છે ને જ્યારે આવું થશે ને ત્યારે એમાંથી શું જતું રહેશે? એમાંથી હુંપણાની સત્તા કે સંસ્કાર કંઈ નહીં હોય. જ્યારે બ્રહ્મરૂપ બ્રહ્મ પ્રાપ્તિ રૂપ થશે ને ત્યારે બેમાંથી એકેય નહીં હોય. અનુભવ કરવા વાળો પણ નહીં હોય અને અનુભવ કરાવનાર જે છે એ પણ નહીં હોય. બેમાંથી એક પણ નહીં. માત્ર બ્રહ્મનો સંસ્પર્શ થશે, બ્રહ્મનો સ્પર્શ થઈ જશે. એમ જેમ પારસમણીનો સ્પર્શ થઈ જાય પછી લોઢું રહે જ નહીં, એ પણ સોનું થઈ જાય. યાર, પારસમણીનો રૂપ ધારણ કરે એમ અનુભવમાં આવવાવાળો પણ નહીં અને અનુભવવાળો નહીં. અને એ જે સુખ પ્રાપ્ત થાય છે ને, ભગવાન કહે છે અત્યંતમ સુખ છે. એમને જ કોઈક જગ્યાએ ગીતાજીમાં ભગવાને અક્ષય સુખની વાત આપી છે. કોઈક જગ્યાએ વળી આત્યંતિક સુખ તરીકે એમને વર્ણન કર્યું છે. બહુ સરસ મજાનો શ્લોક 28મો 15મા શ્લોક સાથે 15મો શ્લોક સગુણ સાકાર છે. આ નિર્ગુણ નિરાકાર માટેનો છે, એમના માટેની અવસ્થાને પ્રાપ્ત કરવાનો. એટલા માટે બે શ્લોક બહુ સરખા લાગે છે. યુજ્જન એવમ સદાત્માનમ યોગીમ વિગત કલ્મશમ
સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમ અશ્નુતે પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.